ઓકે, તો આ ગરબા રમે છે બુર્જ ખલીફા ઉપર. ઓકે, તો આ વિડીયોથી एक शब्द बहुत कॉमन निकले छे कि स्टीरियोटाइप्स बनी गयो छे इंडियंस ने लेने. अभी हम स्टीरियोटाइप्स की बात कर रहे थे भाई. दिवाली मनाने के लिए वहाँ पे जब मैं टोरंटो में रहता था तो वहाँ पे सिटी है ब्रैम्पटन. अगर हिंदुस्तानियों के नाम से कोई सिटी बदनाम है ना सबसे ज्यादा दुनिया में, तो वो ब्रैम्पटन है. तू ब्रैम्पटन का नाम लेते कोई जाएगा नहीं वहाँ पे, कोई नहीं जाएगा. इतना बुरा हाल कर रखा है. एक एग्जाम्पल देता हूँ भाई, पटाखे फोड़ने के लिए सिटी, वहाँ पे ना सिटी का पूरा ऑर्डर होता है कि सिटी ने ऑर्डर दे रखा है. मल्टीकल्चरल कंट्री है भाई कनाडा. किसी गोरे को तेरे से कोई दिक्कत नहीं है अनलेस तू इतना ऑफ कर दे सामने वाले को कि तू कोई रूल्स और रेगुलेशंस फॉलो ही ना करे. वहाँ पे क्या करते हैं सिटी ने बोला भाई दिवाली है, मनाओ, खुल के मनाओ. सुबह 10:30 बजे रात को पटाखे फोड़ना बंद कर देना. ये तुम्हारा एक सिटी का ऑर्डर है. और जहाँ तुम पटाखे फोड़ोगे ना, उस पटाखे फोड़ने के बाद, सेलिब्रेशन के बाद सफाई कर देना. चाहे तुम खुद कराओ, चाहे तुम क्लीनर्स बुलाओ, वो कर जाना. भाई पटाखे फोड़े, पहले तो 10:30 वाले लोग की माच थी, सुबह 4 बजे तक लगे हुए भाई. बाकी सारे थोड़ी दिवाली मना रहे हैं. ये पिट के इन्हें एक ही भाषा समझ में आती है. डिपोर्ट भाई एक ही भाषा समझ आएगी, डिपोर्ट. जिस दिन आ जाएगा ना मैं कनेडियन इमिग्रेशन से, तुमने ऐसे लॉ तोड़ा है, भगलो वापस, उस दिन सीधे हो जाएंगे भाई. पर ये नौबत आने क्यों देनी है, समझ रहा है? When in Rome, do like Romans. सिंपल सी कहावत है. और ये कहावत ना मुझे अब समझ आ रही है भाई. मेरे को हुए 5-5.5 साल वहाँ रहते हो, हमने कभी कोई रेसिज्म फेस नहीं किया, कभी कुछ नहीं किया. हम दिवाली भी मनाते हैं. मेरे दिवाली की पार्टी पे गोरे भी आते हैं, काले भी आते हैं, लैटिनो भी है मेरे दोस्त जिम में, फिलिपिनो भी हैं. अगर तू तमीज तहजीब से रहेगा ना, कोई कुछ नहीं बोलेगा. તો પહેલાં આપણે સમજીએ કે આ સ્ટીરિયોટાઇપ્સ કેવી રીતે બને છે. સ્ટીરિયોટાઇપ્સ એ મેન્ટલ શોર્ટકટ અથવા જનરલાઇઝ બિલીફ છે લોકોના જૂથો વિશે. તે સાયકોલોજીકલ, સોશિયલ એન્ડ કલ્ચરલ પ્રોસેસનું મિશ્રણ છે. એમાં પહેલો પોઈન્ટ સોશિયલ લર્નિંગ. એમાં છે પરિવાર, સગા સંબંધી અને મીડિયા. એમાં એક બાળક તેના એટીટ્યુડને એબ્ઝોર્બ કરે છે. પેરેન્ટ્સ, મા બાપ, ટીવી શોઝ, મૂવીઝ એન્ડ ન્યૂઝ. હવે આમાં સમાજ અને મીડિયા એવા વિચારો ફેલાવે છે જે બીજા ગ્રુપના લોકોને કેવી રીતે જોવામાં આવે છે એને આકાર આપે છે. ઉદાહરણ તરીકે બોલિવૂડ મૂવી છે વ્હાઇટ છોકરીઓને એટલે અમેરિકન, યુરોપ એ ટાઈપની, એમને હીરોના આજુબાજુ કેઝ્યુઅલી સૂઈ જાય છે અને ડાન્સ કરે છે અને એવી રીતે બતાવી છે. હવે આના કારણે વ્હાઇટ અમેરિકન અને યુરોપની છોકરીઓને લઈને તમારા વિચાર એવા બની ગયા છે ને અસલમાં તમે તે છોકરીઓની સાથે વાતચીત નથી કરી. એ લોકોનું કલ્ચર ને બધું કઈ રીતે ચાલે છે બસ તમે આ મૂવીઝના થ્રુ વિચારી લીધું છે. ઠીક છે, અચ્છા આ છોકરીઓ આવી હોય. બીજું સરળ ઉદાહરણ આપું તો મીડિયા તમને વારે ઘડીએ બતાવે છે કે છોકરીઓ ઇમોશનલ હોય છે અને છોકરાઓ ટફ હોય છે, તો એ પબ્લિક એબ્ઝોર્બ કરી લેશે કે હા આ તો નોર્મલ છે. આ બધી મેન્ટલ શોર્ટકટ છે. બીજું છે કોગ્નેટિવ સિમ્પ્લિફિકેશન. મગજને કેટેગરીઝ ગમે છે. પીપલ આર કોમ્પ્લેક્સ. લોકો જટિલ છે, આપણે તેમને જૂથબંધ કરી દઈએ છીએ અને એને સરળ બનાવીએ છીએ. દાખલા તરીકે જાતિ, લિંગ, વ્યવસાય દ્વારા. આ આપણને સામાજિક માહિતીને ઝડપથી પ્રક્રિયા કરવામાં મદદ કરે છે, પરંતુ તે વધુ ઓવર જનરલાઇઝેશન તરફ દોરી જાય છે. દાખલા તરીકે એક અસંસ્કારી પ્રવાસીને મળવાથી તમને એવું લાગશે કે તે દેશના બધા પ્રવાસીઓ અસંસ્કારી છે. હવે તમને અહીંયા ગરબાવાળું લિંક થઈ ગયું હશે ઉદાહરણની સાથે. ત્રીજા પોઈન્ટ તરફ જઈએ. ઇન ગ્રુપ વોઝ આઉટ ગ્રુપ બાયસ. માનવી સ્વાભાવિક રીતે જ પોતાના ગ્રુપની તરફેણ કરે છે. આપણે એક્ઝેરેટ કરીએ છીએ કે આ આપણું ગ્રુપ, તે તેઓનું ગ્રુપ. નોકરી કરતા હશો તે આ કંપનીના ગ્રુપો બનેલા હશે, સ્કૂલમાં, કોલેજમાં, પોલિટિકલ, સરકારી કચેરીઓમાં. ઘણીવાર આપણે આપણા ગ્રુપને ડાયવર્સ અને બાકીના બધાને સમાન માનીએ છીએ. ઉદાહરણ તરીકે મારો મિત્ર મુંબઈનો છે, તે અલગ છે. મુંબઈ શહેરના બીજા બધા લોકો ગમંડી છે. આને કહેવાય ઇન ગ્રુપ વોઝ આઉટ ગ્રુપ બાયસ. હજી વિડીયો ચાલુ છે, તમને મજા આવતી હોય તો બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો મને મોટિવેશન મળે બીજા વિડીયો ઝડપીથી નાખવાના. ચાલો ત્યારે આગળ વધીએ. 4 નંબર, કન્ફર્મેશન બાયસ. લોકો એવી માહિતી શોધે છે જેને તે પહેલેથી જ માને છે અને તેની પુષ્ટિ કરે છે. માહિતી તેમનો વિરોધ કરે છે તો લોકો તેને ઇગ્નોર કરે છે, કોન્ટ્રાડિક્ટ કરે છે. દાખલા તરીકે જો તમે માનો છો કે આજકાલના છોકરાઓ વધુ આળસુ છે, તો તમે આળસુ છોકરાઓ વધુ જોશો અને તમે તે જ સેમ ટાઈમ ઉપર મહેનતુ છોકરાઓને ઇગ્નોર કરશો. 5 નંબર, ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ હિસ્ટોરિકલ ઇન્ફ્લુઅન્સ. કોલોનાઇઝેશન, કાસ્ટ સિસ્ટમ, જાતિ વ્યવસ્થા, ગુલામી અને પેટ્રિયાર્કલ શેપ્ડ સ્ટીરિયોટાઇપ્સ. આ સિસ્ટમે પાવર સ્ટ્રક્ચર્સ બનાવ્યા જેમાં ચોક્કસ જૂથોને હલકી ગુણવત્તાવાળા અને બીજાને શ્રેષ્ઠ તરીકે લેબલ કરવામાં આવ્યા છે. યાદ રાખજો, આને કહેવાય ઇન્ફિરિયર ઓર સુપિરિયર. ઓકે,
તો ઇન શોર્ટ ક્રિટિકલ થિંકિંગ પ્રેક્ટિસ કરવી પડશે આપણને ડેલી લાઈફમાં. બાકી બ્રેન શોર્ટકટમાં વિચારે ત્યારે સ્ટીરિયોટાઇપ્સ આવી રીતે બને છે. બાકી બીજા ઘણા પોઈન્ટ્સ છે, આપણે ખાલી સ્ટીરિયોટાઇપ્સની વાત કરી આ વિડીયો ઉપર. તો ચલો એકવાર આ ગરબાવાળા વિડીયોના કમેન્ટ્સ વાંચી લઈએ કે શું કહે છે લોકો. ઓકે, તો આ શ્વેતાભાઈએ રિએક્શન આપ્યું હતું આ ગરબાવાળા વિડીયોમાં. એના નીચે શું કમેન્ટ આવ્યા છે એ જોઈએ. થાઈલેન્ડથી પાછા ફરતી અમારી ફ્લાઇટમાં એક ગુજ્જુ પરિવાર હતો અને તેઓ અડધી રાત્રે જન્મદિવસની શુભેચ્છાઓ આપતા હતા. ફ્લાઇટ દરમિયાન કેક કાપતા હતા, પડી જતા હતા, પાણીની બોટલો ફેંકતા હતા, એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ સાથે ઝઘડો કરતા હતા, ફ્લાઇટ્સની ચેતવણીઓની અવગણના કરતા હતા. બોલો શું કરી શકીએ. બીજા કોમેન્ટ્સ વાંચીએ. હું કેનેડામાં છું. મારા યુનિવર્સિટી ઓરિએન્ટેશન દરમિયાન પણ આવું જ બન્યું. યુનિવર્સિટી ઓરિએન્ટેશન એટલે એ પ્રોગ્રામ છે નવા છોકરાઓને ઇન્ટ્રોડ્યુસ કરવાનો. તો આગળ ભાઈ કહે છે કે કેટલાક ગુજ્જુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ મ્યુઝિક સિસ્ટમ હાઇજેક કરી અને ગરબા વગાડવાનું શરૂ કર્યું, જ્યારે અન્ય સેંકડો વિદ્યાર્થીઓ ફક્ત તેમને તેમનું કામ કરતા જોતા હતા. બધા સ્પષ્ટપણે મૂંઝવણમાં હતા અને પરેશાન પણ હતા. તેમને કોઈ પરવા નહોતી. अब आया दूसरा सिमिलर वीडियो. एक्चुअल में इसी गरबा का एक वीडियो है, आई थिंक ऑस्ट्रिया में, वियना में था. वहां पे स्ट्रीट में कुछ लोग हैं जिनके पास शायद स्पीकर लगा हुआ है या कुछ भी है. उनसे क्या कहते हैं कि क्या आप हमारा स्पीकर कनेक्ट करके क्या आप गरबा बजा सकते हो. उस वीडियो में इंसान खुद बोल रहा है, जो इंडियन लड़की है, कि वो लोग मना कर देते हैं क्योंकि वो कह रहे हैं कि प्रॉब्लम हो सकती है, पुलिस आ सकती है, पुलिस प्रॉब्लम कर सकती है. और फिर वो लड़की कहती है कि लेकिन हम पीछे हटने वाले लोग नहीं है. वो हो सकता है इंडियन कॉन्टेक्स्ट में आपको लगे कि ये सिर्फ रेजिस्टेंस है जिसको हमें ओवरकम करना है. पब्लिक में इंसान अगर नाच हिल रहा है तो ये प्रॉब्लम वाली बात क्या है. बाहर अगर आपको कोई कह रहा है कि हम ये नहीं कर सकते, उनके पर्सपेक्टिव में हमारे पर्सपेक्टिव में बहुत डिफरेंस है, क्योंकि वो एक्चुअल में अगर ये कह रहे हैं, दे मीन इट. दे आर एक्चुअली कमिंग फ्रॉम कि नहीं एक्चुअल में फाइन लग जाएगा अगर पुलिस यहाँ पे आ जाए. वो कहेगी परमिशन है आपके पास. अगर अगेन ये सोसाइटी बाय सोसाइटी डिपेंड करेगा. हो सकता है किसी कॉर्नर में आप हो ज्योग्राफी के जहाँ पे ये प्रॉब्लम नहीं है, वो प्ले कर देंगे. लेकिन जब आप घर के बाहर निकलते हो तो आपको एक चीज समझना है, आप जो भी लॉज अपने जिंदगी में यूज टू हो, ऑल्सो जो भी पब्लिक बिहेवियर आप अपनी जिंदगी में यूज टू हो, वो अब कंप्लीटली चेंज होने वाला है, क्योंकि कल्चर चेंज हो रहे हैं, लॉज चेंज हो रहे हैं, ज्योग्राफी चेंज हो रही है. और जिस पृथ्वी पे आप खड़े हो वो कंप्लीटली डिफरेंट है जिस पृथ्वी से आप यूज टू हो. ये स्टार्टिंग पॉइंट होना चाहिए आपका अगर आप बाहर ट्रैवल करने वाले हो. ये જ્યાં ઘણા છોકરાઓએ કમેન્ટ્સ કરી છે સેમ અમેરિકાથી, ઓસ્ટ્રેલિયા, જર્મની. તો સ્ટીરિયોટાઇપ્સ માટે આટલા એક્ઝામ્પલ કાફી છે. આ છોકરાઓ પણ કહે છે વિદેશમાંથી. બીજું તે ગરબાવાળા વિડીયોમાં જઈએ તો ત્યાં નીચે મોસ્ટ ઓફ કમેન્ટમાં મેં જોયું હતું ટપ્પુ સેના, ગોકુલધામ સોસાયટી. ઓકે ઠીક છે, ચાલો.